સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજરોજ મતદાન છે. વલસાડ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વાપી મહાનગરપાલિકા અને સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આપ જોઈ શકો છો દર્શક મિત્રો કે અહીંયા લાંબી લાંબી કતારો લાગી ગઈ છે અને અત્યારે હું આવી ગઈ છું પારડી સાંઢપોરની જિલ્લા પંચાયત બેઠક પર. અહીંયા જે મતદાન થઈ રહ્યું છે ખજોડી ગામ ખાતે, ખજોડી પ્રાથમિક શાળા ખાતે, અને મારી સાથે પારડી સાંઢપોર જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર સ્નેહલભાઈ પટેલ છે. સ્નેહલભાઈ, જણાવશો કે લોકશાહીનો પર્વ છે અને વહેલી સવારથી જ મતદારોની લાઈન લાગી ગઈ છે, શું કહેવું છે? આજ રોજ 24 પારડી સાંઢપોર અને ગુજરાત રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ્યારે થઈ રહી છે ત્યારે મને વિશ્વાસ છે અને સવારે અત્યારે 8:15 વાગ્યા છે, સવારે 7 વાગ્યાથી અત્યારે અમારા ખજુડી ગામની અંદર બંને બૂથમાં 10% મતદાન થઈ ગયું છે અને જે અમારા પારડી સાંઢપોર જિલ્લા પંચાયત અંતર્ગત આવતી 4 તાલુકા પંચાયત અને એની અંદર આવતા 16 ગામની અંદર જે વિકાસો થયા છે એ વિકાસને જોઈને જે પ્રજા, મતદાન ભાઈઓ બહેનો, યુવકો, વડીલ મિત્રોનો જે ઉત્સાહ છે મતદાન કરવાનો એ આજરોજ મને ખૂબ જ સારો એવો પ્રતિભાવ મળી રહ્યો છે અને હું જોઈ પણ રહ્યો છું. અને આજરોજ મારો મત પણ મેં સવારે જ વહેલી સવારે મારા બૂથની અંદર ખજુડી ગામ ખાતે આપ્યો છે અને આપના મીડિયાના મારફતે હું મારા 24 પારડી સાંઢપોર જિલ્લા પંચાયત અંતર્ગત આવતી 4 તાલુકા પંચાયત અને 16 ગામોના મતદાન ભાઈઓ બહેનો, યુવકો, વડીલોને વિનંતી કરવા માંગુ છું, અપીલ કરવા માંગુ છું. આજ રોજ ગરમી પણ સારી એવી બપોરના સમયે થશે તો આપ વહેલી સવારે 11 થી 12 વાગ્યા સુધીમાં આપનો જે લોકશાહી પર્વનો જે ઉત્સવ છે તે મત આપીને આપ પોતાનો અધિકાર, એક મત જે કિંમતી હોય છે, બધાના મનમાં હોય છે કે એક મતને અમે નહીં આપવા જોશું તો શું થશે, પણ એક મત આપણો પોતાનો, આપણું ગામનું, આપણા જિલ્લા પંચાયતનું, આપણા તાલુકા પંચાયતનું, આપણા જિલ્લાનું, આપણા ગુજરાત રાજ્યનું અને દેશનું ભવિષ્ય બદલી શકે છે. એટલે એક મત પણ આપણા માટે કિંમતી છે. તો હું પ્રજાને વિનંતી કરું છું, સવારમાં જ આપ મતદાન કરો અને જંગી બહુમતીથી મતદાન કરાવી મને અને મારા 4 તાલુકા પંચાયતના ઉમેદવારોને ખૂબ જ સારી રીતે આપ મતદાન કરાવી જીતાડો. અને હા, આપના મીડિયાના મારફતે હું આપને જણાવું પણ છું કે સારો એવો પ્રતિભાવ પ્રજાનો મળી રહ્યો છે અને અમે જંગી બહુમતીથી જીતશું એની પણ મને ખૂબ જ આશા છે અને આપ મતદાન કરવામાં સહભાગી બનો એવી સૌને હું અપીલ પણ કરું છું. આભાર. ઉમેદવાર સ્નેહલભાઈ પટેલ. દર્શક મિત્રો, આપ જોઈ શકો છો કે અહીંયા લાંબી લાંબી જે કતાર લાગી છે અને અંદર સુધી આપણે જોઈએ કે સવારે જ, વહેલી સવારથી જ 7 વાગ્યાથી જયારે મતદાનની શરૂઆત થઈ ગઈ છે અને સ્નેહલભાઈએ જણાવ્યું તેમ 10%. અત્યારે દર્શક મિત્રો જે પ્રાથમિક શાળામાં ઉભી છું, અહીંયા 2 બૂથ છે અને બંને બૂથો પર સવારથી જ અહીંયા મતદારોની સંખ્યા, મતદારોની જે લાઈન આપ જોઈ શકો છો. અને ખાસ કરીને દર્શક મિત્રો, યુવાનો અહીંયા છે, જે યુવતીઓ છે, યુવાનો છે, અત્યારે એ લોકોમાં પણ જે મતદાનનો ઉત્સાહ છે, લોકશાહીનો પર્વ સૌ કોઈ ઉજવવા અહીંયા આવી ગયા છે અને અંદર મતદાન મથકમાં જે સ્ટાફ છે એ પણ એમની સંપૂર્ણપણે ફરજ અહીંયા બજાવી રહ્યા છે. ત્યારે લોકશાહીનો આ પર્વ છે અને સૌ કોઈ અહીંયાથી પોતાનું મતદાન કરે. સ્નેહલભાઈએ પણ અપીલ કરી છે અને હું દિશા દેસાઈ મીડિયાના માધ્યમથી, દિશા ન્યૂઝના માધ્યમથી આપ સૌને કહીશ કે આપનો એક મત કિંમતી મત છે. સૌ કોઈ મતદાનનો ચોક્કસથી અવશ્ય લાભ લો. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, ખજોડી.